એ સ્ટેટમેન્ટ પહેલા પ્લે કરી દઉં. રાજુભાઈ, આ સ્ટેટમેન્ટ કદાચ તમે ભૂલી ગયા હશો, પણ એબીપી અસ્મિતાની ટીમે શોધી કાઢ્યું, પહેલા એ સાંભળી લો. કે રાજુ કરપડાને તો આમ કરશું, ભાજપમાં લઈ લેશું, લોકડું ઢીકડું કરી લેશું. એને કહીએ છીએ સુરત દાદા ઉગમણા ઉગવાની બદલે જેથી આથમણા ઉગે ને તેથી સમજો કે રાજુ કરપડા ભાજપનો ખેસ પહેરે. રાજુભાઈ, આ સૂરજ પશ્ચિમમાંથી આથમે, આજે બી પશ્ચિમમાંથી જ આથમે છે. તમે એમ કહેતા હતા કે સુરત બીજી દિશામાંથી આથમશે અને બીજી દિશામાંથી ઉગશે ત્યારે જ ભાજપમાં જોડાઈશ. સૂરજે તો સ્થાન ના બદલ્યું, ના જ બદલે. કેમ તમે તમારા શબ્દો ભૂલી ગયા અને સીધા સૂર્યની દિશા જોયા સિવાય સવાર પડી અને કમલમ પહોંચ્યા? ઘણા બધા આક્ષેપો થતા કે આ આંદોલન અધૂરું મૂકી, પાણીનો મુદ્દો વચ્ચે પડતો મૂકી અને રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે. મારી વાત એ વખતે સ્પષ્ટ હતી કે જ્યાં સુધી આ મુદ્દો પૂરો નહીં થાય, જ્યાં સુધી આ આંદોલન પૂરું નહીં થાય, ત્યાં સુધી સૂરજદાદા ઉગમણેથી આથમણા ઉગે તો પણ રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં નહીં જાય. આખી વાત આ હતી.